આ સ્વયં બદલવા માટે એ પ્રમાણનું જીવનમાં ભક્તિ ભજન સેવા તો હોવી જોઈએ. એટલું ભજન ભક્તિ તો હોય ને માડી હવે દુખી છે માં સુખી કર દે, સમના સુખી કરું. એટલું ભજનનું બળ તો રાખો, એટલી સેવા તો રાખો, એટલા કદાચ હારી ભાવનાઓ તો અંદર જાગે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તો આવે, માતાજી ભગવાન પ્રત્યે સન્મુખ તો થાય જીવ, ત્યારે માતાજી ભગવાનના દયા આવક ચિંતા ના કરી હવે હું બેઠી છું. એટલે આ જીવનમાં તમને 500 ગ્રામ દુઃખ છે ને તો 5 કિલો આનંદ આલીશ. જેટલા 500 ગ્રામ જ છે, હું તો કહું 50 ગ્રામ જ કહેવાય. તમારું દુઃખ 50 ગ્રામ, 5 કિલો આનંદ આલું તો 50 ગ્રામ નું આવે. આ બાદ 50 ગ્રામ નો બાટ મેલો તાજવામાં, આ બાદ 5 કિલો મેલે તો એવો તાજવું ઊંચું થાય ને 50 ગ્રામ નો બાટ ચોય ઉડી નાહી જાય, ખોવાઈ જાય, હોધવો પડે કે ચોજો બાટ કે હોતો પેલી બાજુ થાય કે નહીં. એવું મારી વાતો ખબર પડે છે ને? હા, આધ્યાત્મિક વાતો છે. તો મારે એ સુખ પ્રદાન કરવું છે કે જીવનમાં તમને કશી માગ જ ના રહે. ખરેખરમાં વાસ્તવિક સુખ જોવા જઈએ ને તો લોકો શું વિચારે છે કે મારું આ કામ થઈ જાય તો સુખી, મારા તમામ કામ થઈ જાય તો હું સુખી છું. હું માતા એવું કહીશ, જો તમામ કામ તમારા થઈ જાય ને તો તમે એમ જ દુખી થાવ. હું માતા જાણું છું. માણસની બધી ઈચ્છાઓ ધીરે ધીરે પૂરી થતી જાય તો એ ઈચ્છાઓ પૂરી થાય ને એમ જ દુખી થાય છે વ્યક્તિ. પણ ખરેખરમાં વાસ્તવિક જોવા જઈએ ને તો ઈચ્છાઓની પૂર્તિમાં સુખ નથી. ઈચ્છાઓનો નાશ થઈ જાય, જીવનમાં કોઈ ઈચ્છા જ ના રહે, એનું નામ સુખ કહેવાય. અને એ સુખ સંતોષનું સુખ કે મારી જોડે જે છે ને એ બહુ છે, લાખોમાં એકની જોડે હોય એવું ફીલ અનુભવ થાય કે મારી જોડે જે છે ને કરોડો લોકો જોડે નહીં હોય. તમને ફીલ થાય કે હું ખરેખરમાં ભલે હું એક નાના ઘરમાં રહેતો પણ હું મહારાજા છું.